India 9 News, Mirror of Truth. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ, પિલવાઈ, સરદારપુર અને સોખડા મુકામે જન આરોગ્ય સમિતિની 2 દિવસની તાલીમ યોજાઈ. જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ, સોખડા, સરદારપુરા અને પિલવાઈ મુકામે જન આરોગ્ય સમિતિની 2 દિવસની તાલીમ આયુષ્ય મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી, જેમાં જન આરોગ્ય સમિતિના સભ્યો કાર્યો તેમજ આરોગ્યની જુદી જુદી યોજનાઓ, રાષ્ટ્રીય પ્રોગ્રામ તેમજ નીતિ આયોગના આરોગ્યના ઇન્ડિકેટરની માહિતી આપવામાં આવી. પ્રધાનમંત્રી જન આરોગ્ય આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ તેમજ સગર્ભા માતા માટે નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, ચિરંજીવી યોજના, જનની સુરક્ષા યોજના, 70 વર્ષ સુધી વધુ વયના લોકોની આયુષ્માન કાર્ડ, 100 બેટી બી પ્રોગ્રામ અંતર્ગત પ્રધાનમંત્રી નિશ્ચય સહાય યોજના, બિનચેપી રોગનું સ્ક્રીનિંગ, બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત લોકજાગૃતિ, વાહકજન્ય રોગ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, પાણીજન્ય રોગો ના થાય અને સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી મળે તે માટે જન આરોગ્ય સમિતિ સભ્યોની સમજ આપવામાં આવી. આ તાલીમમાં જન આરોગ્ય સમિતિ સભ્યો, સરપંચશ્રી, શિક્ષકશ્રી, આરોગ્ય કર્મચારી, આશાબેન, આંગણવાડી બહેનો હાજર રહી તાલુકા હેલ્થ સુપરવાઇઝર વિજાપુર મુકેશ ચૌહાણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ મુકામે હાજર રહ્યા હતા. અહેવાલ નરેશજી ઠાકોર, મહેસાણા.